जय माताजी मित्रों, આપણે કીધું તો આપણે મામા દેવ ગયા હતા। આપણે અહીંયાથી નીકળીને જવાનું હતું સુરત દેવળ, તો આપણે સુરત દેવળ જઈ રહ્યા છીએ। જોલો આપણે સુરત દેવળ પહોંચી ગયા છીએ। જોલો આ સુરત દેવળનો મેન ગેટ છે। આપણે અંદર મેન ગેટમાં એન્ટર થઈ ગયા છીએ। આગળ જાવી કેવો વિશાળ ગેટ છે। આગળ જોઈએ તો બીજો ગેટ છે, એલા આ મંદિરનો બીજો ગેટ છે। આપણે એ गेट में एंटर थता सामे सूरत देवळ एटले के मंदिर देखाय छे। आपणे थोड़ोक सीन लई लेवी। आ है ध्वजा स्तंभ। आ बधा बूट चंपल काढता था मंदिर माटे। आपणे मंदिर में अंदर दर्शन करवा जवानुं है। जोई लो अंदर सूरत देवळ भगवान है अने आ मंदिर केवुं मस्त है। फरती बाजू जोई लो मंदिर। खुल्लू मैदान एटले के जग्या अने कम्पाउंड हतुं। આપણે મંદિરની પાછળ એક તળાવ હતું, અહીંયા ફોટા માટે જવાનું હતું। આપણે હાલીને જાવી અહીંયા કણે। અહીંયા આવ્યા હતા તો આ બે જણા તો ફોટા પાડતા હતા। આપણે અહીંયા ફોટા થોડાક પાડવાના છે અને આ બધું લોકેશન જોવાનું છે। થોડાક આગળ જઈએ આપણે તો અહીંયા તો પાણા ટેકરા ને તળાવ ને એવું બધું હતું લોકેશન। આ થોડાક પગથિયે ચડી તો ઉપર હનુમાનજીનું નાનું એવું મંદિર હતું। આપણે અહીંયા જઈએ, હાલો નાના હનુમાનજી મંદિરે। આપણે ઉપર ચડી ગયા તો આપણા મંદિર પાછળ 2 મિનિટ આરામ કર્યો। એટલે બધા અહીંયા આવીને હુઈ ગયા। લે ઇલા ઇલા બાઈ શીલા હવે બહુ મસ્તી ન કરો ઇલા। આ તો બધા મસ્તીએ ચડ્યા અહીંયા કણે મંદિરે આવીને। હવે આપણો રિટર્ન પાછું જવાનું અહીંથી ચોટીલા બાજુ। જોઈ લો આપણે જઈએ મંદિરની બહાર। હવે આપણે આગળના વ્લોગમાં મળશું।